શરદ કાલમાં સરોવરો સ્વચ્છ બની જાય અને એમાં સુંદર લાલ કમળો પ્રગટ થાય ઉગે. ગોપીઓ કહે એ લાલીમાને જેણે હરી છે એવા આપના નેત્રો, અને એ નેત્રોથી બાકી ચિતવન કરી આપ જ્યારે અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી, બાણ છે, અને એનાથી આપ અમારા હૃદયને વિંધી રહ્યા હોય એવું અમને લાગે. ગોપીઓ કહેવા લાગી આપે બધેથી અમારી રક્ષા કરી છે. વિષજલાપેયા વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદુતાન લાગ. વર્ષાથી, રાક્ષસોથી, પવનથી, બધેથી આપે અમને બચાવ્યા. તો આજે મારવા કેમ બેઠા છે? અને મારવા જતા તો એ સમય મરવા કેમ ન દીધા? આપે અમને બચાવ્યા એટલે અમને ભરોસો છે કે આપને અમારી જરૂર છે. કેવલ પ્રગટ થઈને એકવાર એટલું કહી દો કે તમને મારી જરૂર નથી, ગોપીઓની અમને આવશ્યકતા નથી, એ જ ક્ષણે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ અમે જીવી રહ્યા છીએ એ જ અમારા માટે સાબિતી છે કે આપને અમારી જરૂર છે. પ્રભુ, અમે આપને ઓળખીએ છીએ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના મંતરાત્મદ્રક વિખન સારથિતો વિશ્વગુપ્તએ सख उदयवान सात्वताम कुले. प्रभु, हम आपको जानती हैं, आप कौन हो. आप केवल नंद यशोदा के ही पुत्र नहीं हो, समस्त देहधारियों के अंतर्दृष्टा हो. गोपु रक्षणे धातो ब्रह्माजी विखनस वैखानस मच्छ બ્રહ્માજીનો, અને બ્રહ્માજીની વિનંતીથી સાંભળીને આપ વિશ્વની રક્ષા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. તો આપ અમારી રક્ષા કરો. એક એક વસ્તુનું ગોપીઓ માંગણી કરે છે. કૃપા કરવાના પ્રભુના 4 સાધન છે: દ્રષ્ટિ દ્વારા, મુખ દ્વારા, હસ્ત દ્વારા અને ચરણારવિંદ દ્વારા. ગોપીઓ એક એક વસ્તુની યાચના કરે છે. પ્રભુ, આપનો આ કર કમલ અમારા મસ્તક પર પધરાવો, કારણ કે આ સંસારના ભયમાંથી મુક્ત કરનારો છે. અને અમને ભય અમારા અહંકારનો છે, સંસારનો છે. ક્યાંક સંસાર અમને પકડી ન લે. પ્રભુ, આપના ચરણારવિંદ અમારા હૃદય પર પધરાવો. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી: પ્રણત દેના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુ કુચેષુના કૃંદિરચયમ. महाप्रभु जी सुबोधनी में समझाते हैं, मानो गोपी और कृष्ण का संवाद हो रहा है. हृदय में बैठे हुए परमात्मा गोपियों से संवाद कर रहे हैं, क्योंकि छुपाए कहाँ है परमात्मा? कहाँ छुपे हैं? गोपियों के हृदय में. मानस બધે ભગવાનને ગોતે પણ હૃદયમાં રહેલા પરમાત્માને ન શોધે. એ પુરાણોમાં કથા કહેતા ને કે એકવાર બ્રહ્માજી પાસે ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા કે બ્રહ્માજી, મને કોઈ એવી જગ્યા બતાવો ને જ્યાં મારી પાસે કોઈ આવે જ નહીં. આ હજારોની ભીડ જ્યાં જવું ત્યાં થઈ જાય છે, મારે એકલા રહેવું છે. એટલે બ્રહ્માજી એક પર્વતની ચોટી ઉપર મંદિર બનાવ્યું, પ્રભુને પધરાવ્યા. અહીંયા કોઈ નહીં આવે. થોડા દિવસ થયા પરમાત્મા, અરે અહીંયા લોકોએ ગોતી લીધા, રોપવે બાંધી દીધા છે, સીડીઓ બાંધી દીધી, હજારોની ભીડ આવે, એવી કોઈ જગ્યા બતાવો ને કોઈ આવે નહીં. એક વનની વચ્ચે મંદિર બનાવ્યું, ત્યાંય પાછા ગોતી લીધા. એક નદીની વચ્ચે ટાપુમાં બનાવ્યું, કહ્યું કે અહીંયા લોકોએ ગોતી લીધા, હજારોની ભીડ, કોઈ એવી જગ્યા બતાવો જ્યાં મારી પાસે કોઈ આવે. ત્યારે એમ કહેવાય છે કે બ્રહ્માજીએ દરેક મનુષ્યના હૃદયમાં એક મંદિર બનાવ્યું, પ્રભુને ત્યાં પધરાવ્યા. અને થોડા દિવસ પછી ઠાકોરજી આવ્યા અને કહ્યું, બ્રહ્માજી બહુ સારી જગ્યા બતાવી, અહીંયા કોઈ ગોતવા નથી આવતું. માણસ બધે શોધે છે પણ પરમાત્માને હૃદયમાં નથી અનુભવી શકતો. હૃદયસ્થમ નિર્ગતમ બહી, ऐसे महाप्रभु जी ने कहा, रास में प्रभु प्रकट कहां से हुए? गोपियों के हृदय में. क्लिष्टमानान जनान दृष्ट्वा कृपा युक्तो यदा भवेत् तदा सर्व सदानंदम हृदयस्थम निर्गतम बही. हृदय में से प्रकट हुए ठाकुर. तो गोपियों के साथ संवाद हो रहा है. गोपियों कहे, आपनो चरण हृदय में पधराओ. अरे તમારું હૃદય કઠોર છે, કેમ પધરાવું? ગોપીઓ કહે, ફણીફણાર્પિતમ, કાલિય નાગની ફણા પર પધરાઈ શકો તો અમારા હૃદયમાં કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે અને તમારું હૃદય કઠોર છે, અને સ્ત્રીને ચરણનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહે, શ્રીનિકેતનમ, લક્ષ્મીજી સ્ત્રી નથી? એ જો નિવાસ કરી શકે ચરણમાં તો અમે કેમ નહીં?
અરે લક્ષ્મીજી તો મારી સાથે વિવાહ એમના થયા છે, એ તો ચતુર છે, તમે મૂઢ છો. ગોપીઓ કહે તૃણચરાનુગમ. આ તૃણચરો ગાયોની પાછળ પાછળ જાય તો અમારી પાછળ પાછળ કેમ નહીં? પણ ગોપીઓને પ્રભુ કહે તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે. ગોપીઓ કહે એટલે જ તો કહીએ પધરાઓ, કારણ પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે પ્રણત થાય, જે વંદન કરે, એના પાપોનું આપ કર્ષણ કરી લો છો. એવા આપના ચરણારવિંદ છે, એટલે અમે વિનંતી કરીએ છીએ. ગોપીઓ એક એક વસ્તુનું સ્મરણ કરતા કરતા મધુરિયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા, પ્રભુ આપને મીઠા મીઠા વચનો, પ્રભુએ આપનો વિશાળ વક્ષસ્થળ, પ્રભુએ આપનો એકાંતિક વિહાર, સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપતી હતી, વિપ્રયોગમાં એ દુઃખનું કારણ બની જાય છે. પ્રભુ જ્યારે ગાયોને ચરાવીને આપ ગોકુલ પધારો છો વનમાંથી, અને ત્યારે કેશ વિખરાયેલા હોય, ગોરખથી મંડિત થયા હોય, અને ત્યારે અમારી પાપણ બંધ થાય ને, તો અમને ત્રુટિ યુગાય તે ત્વામ પશ્યતામ, યુગ જેવું લાગે, જાણે યુગો વીતી ગયા આપના દર્શન કરે. પ્રભુ બધું જ છોડીને આપના શરણમાં આવ્યા છે. પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા, નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા, ગતિ વિતસ્તદ બોધ ગીત મોહિતા, કિતવયોષિત કસ્ત્યજે નિશે. કોણ આપણા જેવો કપટી હશે જ્યાં અડધી રાતના અમારો ત્યાગ કરે? ગાન કરતા કરતા ગોપીઓનું હૃદય ભરાવા આવવા લાગ્યો, શબ્દો ખૂટ્યા અને ભાવ વધ્યો. એટલો ઉત્કટ ભાવ થઈ ગયો કે અભિવ્યક્તિ ધીમે ધીમે સમાપ્ત થવા લાગી. એક છે અનુભવ ને બીજું છે અનુભવની અભિવ્યક્તિ. આ બંને એક સાથે ચાલુ બહુ કઠિન છે. ગોપીઓ વિરહને અભિવ્યક્ત કરતા કરતા વિરહ રૂપ બની ગઈ, અભિવ્યક્તિ સમાપ્ત થઈ. જોર જોરથી રડવા લાગી ગોપીઓ. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પણ રડવાનું કારણ સંસાર નહોતો, રડવાનું કારણ ભોગો નહોતા, રડવાનું કારણ ભગવાન હતા. અને એટલા માટે ભગવાન માટે રડે છે, એટલે રડવું પણ સુસ્વરમાં લાગ્યું. સુખદેવજી, બાકી રડવું ક્યારે સુસ્વરમાં ન હોય, એ બેસુરું જ હોય. કારણ કે સંસાર માટે માણસ રડે છે, ગોપીઓ તો ભગવાન માટે રડી રહી છે. અને જ્યાં હૃદય ભરાયું, શબ્દો ખૂટ્યા, પ્રલાપ કરવા લાગી ગોપીઓ, જોર જોરથી પુકારવા લાગી છે. પ્રભુને થયું કે હવે અધિકાર સિદ્ધ થયો છે. એ જ ક્ષણે તાસામા વિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી છે, કોઈ ચરણ પકડ્યો, કોઈ પાલો પાથર્યો, કોઈ હસ્ત પકડ્યો. પૂછ્યું, ત્રણ પ્રકારના લોકો દુનિયામાં છે. એક પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, બીજું ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ શેમાં છો પ્રભુ? પ્રભુ કહે પ્રેમ કરનાર ને પ્રેમ કરનાર તો સ્વાર્થી છે, હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા એ મા બાપ છે. બાળક ભલે ન કરે પણ મા બાપનો પ્રેમ તો રહે છે. હું તો કલ્પ વૃક્ષની સમાન છું. જે જીવ જે ભાવ લઈને મારી શરણમાં આવે એના સકળ મનોરથોને હું પૂરા કરું છું. એક વાર મળીને એટલા માટે હું જતો રહું છું, જેમ ધનિક વ્યક્તિનું ધન જતું રહે તેનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે. એક વાર જેને મારો આસ્વાદ કરાવી દઉં, એનું ચિત્ત પછી મને છોડીને બીજે ક્યાંય જતું નથી. અને મહારાષ્ટ્રનું દાન પરમાત્માએ આપ્યું છે. આકાશમાં દેવતાઓ દુંદુભીઓના નાદ ભરે છે. એક ગોપીએ ઝાંઝ લીધી છે, બીજીએ પખાવજ લીધી છે, ત્રીજીએ વેણું લીધી છે. એક એક હસ્ત પકડ્યા છે પરમાત્માના. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને પખાવજના નાદની સાથે પરમાત્મા મહારાષ્ટ્રનું દાન કરી રહ્યા છે. હો આશા ભર્યા તે અમે આવ્યા ને મારે ભાલે, રમાડ્યા રાસ રે આવેલે આશા ભર્યા. બેઠા બેઠા તાળીઓ વગાડી લેજો, સમય અભાવ છે એટલે આગળ અમે આવ્યા ને મારે ભાલે, રમાડ્યા રાસ રે આવેલે આશા ભર્યા. બોલો રાસ બિહારી લાલ કી જય. મહારાષ્ટ્રનું દાન પરમાત્માએ કર્યું. અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. રાસ વિહારી પરમાત્માને ચરણારવિંદમાં વંદન કરીએ. થોડોક કથાનો ક્રમ આગળ લઈ જવો છે, કારણ કે પછી આગળ આચાર્યોના વચનામૃત અને 56 ભોગના દર્શન તરફ આપણે ગતિ કરવાના છીએ. મહારાષ્ટ્રમાં પ્રભુએ સ્વયં સ્વરૂપનું દાન કર્યું એવા
મહારાસ વિહારી પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરી આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડ વધની કથા આવી, યુગલ ગીતની કથા આવી. તમે ગોપાલ પ્રભુના દર્શન કર્યા છે? તમે ગોપાલલાલજીના દર્શન કર્યા છે? તો ગોપાલલાલજી આમ વેણુનાદ કરે છે કે આમ વેણુનાદ કરે છે? જમણી બાજુ કે ડાબી બાજુ? चलो युगल गीत નું દર્શન કરીએ. एक श्लोक का गान करे फिर रस दर्शन करें. वाम बाहु कृत वाम कपोलो वल्गित भ्रू अधरार्पित कोमलांगुली आशित मार्ग गोप्यैरयति यत्र मुकुन्द अतिरे आनंद भरा आवो मारे अंगे श्याम सुंदर वर बैठा છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું. વામ બાહુ ધૃત વામ કપોલો વલગિત ભ્રૂર અધરાર્પિત વેણુ. વામ બાહુ ડાબો ખભો, ઉપર ડાબો ગાલ નમાવ્યો, વામ કપોલો. ગોપાલલાલજીના દર્શન હવે કરજો, ધ્યાનથી પ્રેમથી કરજો. અમારા ગોપાલ પ્રભુ જ્યારે વેણુનો નાદ કરે ને તો અમેરિકાના વૈષ્ણવ આજે છે, અમારા લંડનના વૈષ્ણવ આજે છે, ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવ આજે છે, અને આપણા અહીંના તો દૂર દૂરથી આવેલા બધા જ વૈષ્ણવ છે. આ ગોપાલલાલનો વેણુનાદ સાંભળીને આવે છે. આ બધા ગોપાલલાલજીના પરિકરના ગોપીજનો જ તો છે. અને મેં તો જોયું છે, અમેરિકાના કોઈ એક નાનકડા ગામમાં યા મોટામાં મોટા શહેરમાં રહેતો હોય, કડીનો હોય, અને ગોપાલલાલજીનું નામ લઈએ ને ત્યાં તો એના આંખમાં જળજળી આવી જાય. એવો પ્રેમ, આવો ભાવ ગોપાલલાલજી માટે કડીનો વૈષ્ણવ રાખે છે. ભલે કેટલાય વર્ષોથી દર્શન કરવા ન આવી શક્યા હોય, ભારત ના આવી શક્યો હોય, પણ ગોપાલલાલજીનું નામ પડે ત્યારે એનું હૃદય ભરાઈ જાય. આવો પ્રેમ ગોપાલલાલજીએ વૈષ્ણવને આપ્યો છે. આવી કરુણા શ્રી ગોપાલ. અને ગોપાલલાલજીની કૃપા જુઓ, કડીથી બહાર ગયેલો કડીનો કોઈ પણ વૈષ્ણવ તમે જુઓ, બધા ઠાકોરજીની કૃપાથી ખૂબ સુખી થયા છે, ખૂબ ભણી ગણીને ધંધામાં અને બધી રીતે આગળ વધ્યા છે. આ ગોપાલલાલજીના આશીર્વાદ તમારા ઉપર છે. એ કહેશે નહીં, સમજવાનું આપણે છે કે કૃપા એની છે. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી અધરાર્પિત વેણુ કરી અને પ્રભુએ વેણુના સ્વર ભર્યા. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. સામે જોઈ, ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ જોઈ ને ડાબી બાજુ જોઈ. અને વેણુનાદ કરતી સમયે કઈ બાજુ દ્રષ્ટિ છે એના પરથી ખબર પડે કે કોના માટે વેણુનાદ છે. પ્રત્યેક નાદ બધા માટે નથી હોતો. પ્રત્યેક માટે નાદ પરમાત્માનો જુદો છે. અને નાદ એ કેવલ નાદ નથી, નાદના પાત્રમાં પ્રભુએ પોતાની સુધા પધરાવી છે. ભગવાન અને ભગવત સુધા બંને એક રૂપ છે. અને ભગવત સુધાનું દાન એટલે કે પરમાત્મા સ્વ સ્વરૂપનું દાન વેણુનાદ દ્વારા એ નાદના પાત્રમાં ભરી ભગવાન પોતાને મોકલે છે ભક્તો સુધી. અને કર્ણના માધ્યમથી એ નાદ ભીતર જાય, ગોપીઓ એનું ગાન કરે, ફરી કર્ણમાં જઈને હૃદયમાં જાય ત્યારે રસ સ્થિર થઈ જાય. એ મહાપ્રભુજી સુબોધનીમાં બહુ સુંદર રીતે સમજાવે છે. જ્યારે ઠાકોરજી વનમાં પધારે છે, વેણુનાદ કરતા કરતા ગોપીઓ ગોકુળમાં ભેગી થઈને ગાય છે, અને નાદનો પ્રભાવ એવો છે, જડ ચેતન બન્યા છે અને ચેતન જડ જેવા બન્યા છે. એવા યુગલ વિહારી યુગલ ગીત એ વર્ષોત્સવનું ગીત છે. 26 યુગલ એટલે કે 12 માસ અને 13મો અધિક માસ. યુગલ 2 શ્લોક એટલે 13 શ્લોક, 13 યુગલ છે, 26 શ્લોક. શુદ્ધ પક્ષ અને વદ પક્ષ, નામ અને રૂપ આ બંનેનું વર્ણન કરવામાં આવ્યું. સુબોધનીમાં મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું છે. અને જ્યારે વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી પધાર્યા વ્યાસજી પાસે,
ત્યારે 3 દિવસ સુધી યુગલ ગીતના શ્લોક ઉપર ચર્ચા થઈ છે. અદ્ભુત બેઠક ચરિત્રની કથાઓ છે. વંદન કરીએ પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી આવ્યા કંસ પાસે, કહેવા લાગ્યા, અરે તારને મારનારો બીજો કોઈ નહીં, આ નંદજીનો બાળક છે ને એ જ દેવકીજીનો 8મો પુત્ર છે, હમણાં મારી નાખું. તો ઉતાવળ ન કરીશ, એમ કર એમને અહીંયા બોલાવો. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું અને પરમાત્માને બોલાવવા માટે અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી આવ્યા છે, વિનંતી કરી છે, કેમે કરીને પ્રભુએ યશોદાજીને મનાવ્યા છે. પ્રભુ પધાર્યા છે મથુરા. થોડીક શીઘ્રતાથી કથા લઈ જાઉં. અને ત્યાં મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. અને જ્યાં મથુરા નગરની ડગરમાં પ્રભુ પધારે અને બધા પ્રભુનું સ્વાગત કરે છે. બીજા દિવસે ધનુયજ્ઞમાં પ્રભુ પધારે છે. કુલિયાપીડનો ઉદ્ધાર કર્યો. સલ, તોશલ, કૂટ, ચાણૂર, મુષ્ટિક બધા જ મલ્લોને પરાસ્ત કર્યા છે. સમસ્ત મથુરાવાસીઓને 9 રસોના દાન પરમાત્માએ કર્યા. જેનો જેવો ભાવ એવા દર્શન થયા છે. કંસનો ઉદ્ધાર કર્યો. પત્ની ગઈ, કંસની બંને પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ પિતા પાસે ગઈ છે. અહીંયા આગળની કથાનું વર્ણન આવ્યું. ઉગ્રસેનને મુક્ત કર્યા, રાજા બનાવ્યા છે. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું. મૈયાના યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. જનોયાદી સંસ્કાર પરમાત્મા ન થયા. સાંદીપનીના આશ્રમમાં 64 દિવસ રહી 64 વિદ્યાઓ પરમાત્માએ પ્રાપ્ત કરી. મથુરા બિરાજે છે પરમાત્મા. એક દિવસ પ્રભુના જન્મ દિવસનો અવસર આવ્યો. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે. આખો દરબાર ભરાયો છે. દૂર દૂરથી ઋષિ મુનિઓ, વેદ વેદાંતોના જ્ઞાતાઓ ઉપસ્થિત છે. દેશ દેશાંતરના રાજાઓ આવીને ઊભા છે. અને ઉદ્ધવજી શોધે છે પણ પ્રભુ દેખાતા નથી. આખા મહેલમાં શોધી લીધા. શોધતા શોધતા અગાસી પર આવ્યા અને જોયું તો પરમાત્મા વ્રજ તરફ દ્રષ્ટિ કરી અને આંસુ સારી રહ્યા છે. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ આવા મંગલ દિવસે આપની આંખોમાં આંસુ શા માટે? નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત ના, ઉદ્ધવ બ્રજ ભૂલાતું નથી. આજે સૂતો હો અને મૈયાનો શબ્દ મારા કાનમાં પડે, અરે લાલન, અરે કનૈયા, અરે ચોકી ચોકીને ઉઠી જો. આજે પણ ભોજનની બધી તૈયારી કરી હોય, 56 જાતના પકવાનો પડ્યા હોય, પણ માખણને જોઉં ને મને મારું ગોકુળ યાદ. 56 ભોગ સ્વાદના ભરેલા, 56 ભોગ સ્વાદના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. તો મને મારી ગોપીઓ રડતી દેખાય છે સ્વપ્નમાં. મારી ગાયો મને યાદ કરીને રડે છે. ઉદ્ધવજી જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. બુદ્ધિ સત્તમ શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત. બૃહસ્પતિના સાક્ષાત શિષ્ય છે. અરે પ્રભુ, આપને વિરહ કેવો, આપને રડવાનું કેવું? કણકણમાં ઈશ્વરની વાત અમે તો ભણ્યા છે. આપનો તો ક્યાં અભાવ છે, ક્યાં આપ નથી કે આપને રડવાનું આવે? અને જ્ઞાનોપદેશ કરવા લાગ્યા પરમાત્માને. પ્રભુને થયું કે આ મારો કેસ નથી, કોઈ મોટા ડોક્ટર પાસે મોકલો. ઘણી વાર જનરલ પ્રેક્ટિસ કરતા હોય ને એમ લાગે બીમારી મોટી છે, એટલે કે હું ચિઠ્ઠી લખી આપું ને સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે જાઓ. એમ પ્રભુને થયું કે લા ઉદ્ધવ, એમ કર, તું મને જે શીખવાડે છે ને એ બધું ગોપીઓને સમજાવી ના આવો. એ મારા વિરહમાં ઝૂરી રહી છે. અને બહુ ભણેલા હોય ને ભણાવવું બહુ ગમે, એની સલાહ આપવી બહુ ગમે. ઉદ્ધવ કે હા હમણાં સમજાવી દઈશ. અને પ્રભુએ પત્ર લખીને આપ્યો ને ચાલ્યા છે ઉદ્ધવ. અદ્ભુત વર્ણન છે. ભ્રમર ગીતનું જે આખું વર્ણન આવ્યું છે. ઉદ્ધવજી આવે ને ગુનગુન ગુનગુન કરતો ભમરો આજુબાજુ ફરવા લાગે. અને ભ્રમર કી મધુપકિતો બંધો માસ પુષાંગરી સપત્ન્યા. હે દુર્જા કાળા ભમર, તું અમારા શોકના ગળામાં રહેલી માળા પર બેસીને આવ્યો છે. જ્યાં પાછો મથુરા જતો રહે. તું જેવો કપટી, તારો માલિક એવો કપટી છે, કોઈનો થયો નથી. એમ કહેતી જાય ને પાછી ગોપી રડતી જાય. પણ એ ગમે તેવો હોય, એના વગર જીવવું બહુ કઠિન છે, બહુ અઘરું છે.
ઉદ્ધવજી સમજાવે છે, ગોપીઓ રડો નહીં, હું પ્રભુનો સંદેશ લઈને આવ્યો છું. અને જોર જોરથી પાછી હસવા લાગે ગોપીઓ. કોનો સંદેશ? ઉદ્ધવ જે ગયા હોય એમના સંદેશ આવે. જે રૂવાડે રૂવાડે રમતો હોય ચિઠ્ઠી ન લખે. એ તો અમારા રોમ રોમમાં છે. અરે મથુરા કૃષ્ણ છે, હું એમનો પ્રધાન છું અને તમારા માટે સંદેશ લઈને આવ્યો છું. એ મથુરા વાળો તારો હશે ઉદ્ધવ, અમારો તો એ ગોકુળ થી ગયો છે ગૌચારણ કરવા માટે વનમાં. જો સંધ્યાકાળનો સમય થયો, હમણાં ઉદ્ધવ મારો કનૈયો આવતો હશે. ઉદ્ધવ કહેવા લાગ્યા, ગોપીઓ ગાડી થઈ ગઈ છે તો મથુરા ક્યાંથી વનમાંથી આવશે? ઉદ્ધવ થોડી વાર રાહ જો હમણાં વેણુનો સ્વર સંભળાશે. અને એટલામાં દૂરથી વેણુના સ્વર રેલાયા. ઉદ્ધવ જો હમણાં મોટી મોટી નંદ બાબાની શ્વેત ગાયોના ઝુંડના ઝુંડ આવશે અને ટન 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 ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના સ્વર સંભળાય છે. ટોળા ને ટોળા ગાયોના આવતા દેખાયા, ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. ઉદ્ધવ જોતો રહેજે, હમણાં ગાયો હટશે ને અમારો કૃષ્ણ તને દેખાશે. અને થોડી વારમાં ગાયો ખસી અને ઉદ્ધવ ચોંકીને ચકિત થઈ ગયો. કૃષ્ણ વેણુનાદ કરતા કરતા ગાયોના મંડળમાં પધારી રહ્યા છે ગોકુળ તરફ. અવાક બનીને ઉદ્ધવ જુએ છે કે આ સ્વપ્ન છે કે મથુરાનો કૃષ્ણ કોઈ જુદો છે ને ગોપીઓનો કૃષ્ણ કોઈ જુદો છે. પ્રેમના રંગે એવો રંગાયો છે ઉદ્ધવ. અરે સાચો પ્રેમ તો ગોપીઓનો છે. ગોપીઓને કૃષ્ણ પાસે જવું ન પડે. ગોપીઓ જ્યાં મસ્તક નમાવે ને ત્યાં કૃષ્ણએ પ્રગટ થવું પડે. એવો પ્રેમ ગોપીઓનો છે. ઘણા દિવસ રહીને જવાનો સમય થયું કે રાધાજીને છેલ્લો ઉપદેશ આપીને જાઉં, સમજાઈને જાઉં. એ બહુ રડતા હશે. અને એક વૃક્ષની નીચે નેત્રો બંધ કરીને રાધાજી બિરાજમાન છે. ઉદ્ધવ સમજાવવા આવે છે, રાધાજી તમારે કઈ પ્રભુને કહેવું છે? રાધાજીએ કહ્યું, મારી સામે જો ઉદ્ધવ, મારી આંખોમાં જો. અને જ્યાં રાધાજીએ નેત્રો ખોલ્યા, બંને કેકીઓની વચ્ચે કૃષ્ણ દેખાયા. અને ઉદ્ધવને થયું કે રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય, પણ કૃષ્ણ ક્યારે ગોપીઓથી જુદો થઈ શકે એમ જ નથી. આ તો એકોહમ બહુશ્યામ, કૃષ્ણ જ ગોપી રૂપે અહીંયા રડી રહ્યો છે. ગોપી ને કૃષ્ણ બે જુદા નથી. અને એ જ ઉદ્ધવ જ્યારે મથુરા જાય ને પ્રભુને કહે, પ્રભુ આમ પીતાંબર ઓઢીને ઉભા છે, બિરાજ્યા છે. અને ઉદ્ધવ આવીને કહે, અહીંયા શું કરો છો પ્રભુ? આપને તો ગોપીઓ યાદ કરે. ત્યાં જાઓ, ગોકુલ જાઓ. ઉદ્ધવ મારી સામે જો. અને જ્યાં કહ્યું અને ઠાકોરજીએ પીતાંબર કાઢ્યું અને કૃષ્ણના રૂવાડે રૂવાડે ગોપીઓના દર્શન ઉદ્ધવજીને થઈ ગયા. અને ત્યારે સમજાયું, કૃષ્ણ જ ગોપી છે અને ગોપી જ કૃષ્ણ છે. દેખાય બે છે. એકવાર રાધાજીએ કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ આપણે બંને લગ્ન કરી લઈએ. કૃષ્ણ કહેવા લાગે, આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. રાધાજી કે કેમ? ઠાકોરજી કહે, લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તમે તો એક જ છીએ. સંભવ જ ક્યાંથી છે? દ્વૈત હોય તો થાય, અહીંયા તો અદ્વૈત, બે નહીં. એનો અનુભવ ઉદ્ધવને આજે થયો. ત્યાં ગોપીઓના રોમ રોમમાં કૃષ્ણ દેખાયા, અહીંયા કૃષ્ણના રોમમાં ગોપીઓ દેખાય. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ છે. જતા જતા સાષ્ટાંગ દંડવત ઉદ્ધવજી કરે છે. આશા મહો ચરણ રેણુ જુષા મહંસ્યા ય વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરે છે. આગળ અનેકવિધ પ્રકારની કથાઓની ચર્ચાઓ શાસ્ત્રોમાં બતાવી છે. પ્રભુના 17 વાર ચડાઈ કરી જરાસંઘ, અને કાલયવન હવે તો ભળ્યો. અને કાલયવન ભળ્યો એટલે મથુરા છોડીને ભાગ્યા કૃષ્ણ. બોલો રણ છોડ ભગવાન કી જય. આવ્યા છે ગિરનારની ગુફાઓમાં. મુચકુંદ મહારાજે એવું તપ કર્યું હતું કે ભગવાન પાસે વરદાન માંગ્યું કે મેં આટલું તપ કર્યું ને હવે હું થાક્યો છું, મારે સૂઈ જવું છે, એટલે મને જે જગાડે એ બળીને ભસ્મ થાય એવા વચન આપો. ઠાકોરજી કહ્યું તથાસ્તુ. અને અહીંયા કાલયવન પાછળ પાછળ છે. એકમ ભગવત કાર્ય બવર્થાનામ ચ સાધકમ. એમ મહાપ્રભુજી કહે, પ્રભુનું એક કાર્ય અનેક અર્થોને સિદ્ધ કરનારું. થયું કે આ મુચકુંદ મહારાજને જગાડીએ દઉં ને કાલયવનને ખતમે કરી દઉં. કારણ કે ભક્ત સૂતો રહે સારું નહીં. જો સારા લોકો નિષ્ક્રિય રહે ને સારું નથી સમાજ માટે. સારા લોકોએ સક્રિય બનવું નિતાંત આવશ્યક છે.
એટલે પ્રભુ સજ્જન વ્યક્તિને હંમેશા સક્રિય રાખે છે. બહુ સજ્જન વ્યક્તિને બધું ગોઠવી ના આપે કે શાંતિથી બેઠો રહે, એને સતત સમાજમાં મોકલતા રહે ભગવાન, લોકોની વચ્ચે મોકલતા રહે. સાધારણ દ્રષ્ટિએ આપણને એમ લાગે કે સજ્જન વ્યક્તિને સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ નથી કરતો, એ બીજાને પ્રેરણા આપતો ફરે છે. લોકો એને આઈડિયલ બનાવે છે, લોકો એને જોઈને આદર્શતા શીખે છે. અને સજ્જનને બધું ગોઠવીને જો નિષ્ક્રિય ભગવાન કરી દે તો સમાજમાં આદર્શો ખતમ થઈ જાય. લોકસ તદનુ વર્તતે, ગીતાજીમાં કહ્યું ને, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તત દેવેતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. લોકો ફોલો કરનારા છે, એટલે સમાજમાં આદર્શ વ્યક્તિઓનું સન્માન થવું જોઈએ, સત્કાર થવો જોઈએ. કારણ કે લોકોને પ્રેરણા આપનારા લોકોને આઈડિયલ રૂપે સમાજમાં મૂકશો તો કોને ફોલો કરવું એની સમાજને ખબર પડે. અને નબળા લોકો જો પ્રેરક બની ગયા તો સમાજ પતન તરફ જશે. ભારત વર્ષમાં પહેલા આચાર્યો, રાજા, મહારાજાઓ, સંતો આદર્શ હતા, એટલે સમાજ ઉર્ધ્વ દિશા તરફ જતું હતું. અને જ્યારથી નબળા લોકો આદર્શ બન્યા ત્યારે સમાજ પતન તરફ જવા લાગ્યો. અને અહીંયા પોતાનું પીતાંબર ઓડાડી દીધું મુચુકુંદ મહારાજને. કાલીવન દોડતો આવ્યો, થયું કૃષ્ણ સૂતા છે, પીતાંબર ખેંચ્યું, મુખમાં આંખમાંથી અગ્નિ નીકળી અને બળીને ભસ્મ થઈ ગયો કાલીવન. સંક્ષિપ્તમાં જો કથાને આગળ લઈ જાઉં, આગળ દ્વારિકા વિશ્વકર્માજીને આજ્ઞા કરી કે સ્વર્ણની દ્વારકાનું નિર્માણ કરો. સ્વર્ણની દ્વારકાનું નિર્માણ કર્યું છે. બલરામજીના વિવાહ રેવતીજી સાથે થયા એની કથા આવી, અને પ્રભુના રૂક્ષ્મણીજી સાથેના વિવાહની કથા આવી. ભીષ્મક રાજાની પુત્રી અને પ્રભુ હરણ કરીને લઈ ગયા. આપણે પણ ઠાકોરજીને એમ જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવીએ એમ છે, બાકી અમે છોડીને આવી શકીએ એમ નથી આ બધાને. આપ પણ અમારું હરણ કરી જાઓ તો જ અમે આપના શરણે આવીએ. અને આવા સમયે જેમ મહાપ્રભુજીએ સમગ્ર વિશ્વભરમાં પુષ્ટિ ભક્તિની ચેતનાને જગાવી છે, એ જ રીતે એ જ ક્રમમાં અમારા પૂજ્ય પિતૃચરણ વિશ્વભરમાં પરિશ્રમ કરી અને ગામે ગામ પુષ્ટિ ભક્તિની ચેતના પ્રગટાવી છે. કડી ગામનું ગૌરવ કહી શકાય કે આવા વ્રજેશ કુમારજી મહારાષ્ટ્રી જેવા આચાર્ય આપણા પુષ્ટિ માર્ગને મળ્યા અને કડીનું નામ વિશ્વભરમાં ગયું. તો પૂજ્ય આચાર્ય ચરણ, પૂજ્ય પિતૃચરણ, વલ્લભાચાર્ય અમારા વલ્લભલાલજી મહારાજ શ્રી કાકાજી, અમારા દામોદરલાલજી મહારાજ શ્રી કાકાજી, અમારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી યદુનાથજી મહોદય શ્રી દાદાભાઈ અને સર્વ ભ્રાતાગણ એક સાથે આપણી કથાને પાવન કરવા માટે પધારી રહ્યા છે. જય ઘોષ સાથે આપણે બધા બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, ગોપાલલાલ પ્યારે કી જય. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे मस्तक को सिंगार है श्री वल्लभ के चरणारविंद, मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरी नौका
की पतवार है श्री वल्लभ के चरणारविंद नौका की पतवार है श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद બોલો શ્રી વલ્લભા देश की जय। ત્રિદિવસીય શ્રી કૃષ્ણ ચરિત્રામૃતનો આપણે બધા જ આનંદ લઈ રહ્યા હતા અને માનો આ કથાનું ફળ આજે આપણે બધા દર્શન કરી રહ્યા છીએ। કારણ પ્રભુ સેવાનું ફળ શું? તો કે શ્રી વલ્લભના આશીર્વાદ, શ્રી વલ્લભની કૃપા। ઠાકોરજીની સેવાથી પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે મહાપ્રભુજીના ચરણારવિંદમાં અનન્ય આશ્રય પ્રગટ થાય। नेक जो बैठो छाए આપણે કહીએ ને, और पुरुषोत्तम फल देत हैं। श्री महाप्रभु जी प्रसन्न थाय तो ठाकुर जी फल रूपे आपे, અને ઠાકોરજી પ્રસન્ન થાય તો શ્રી વલ્લભને ફલ રૂપે આપે। ફરક એટલો છે, વૃક્ષની નીચે તમે બેઠા હો ત્યારે ફળ કઈ રીતે તમારા ખોળામાં આવે? લૌકિક ફળ હોય અને લૌકિક વૃક્ષ હોય ત્યારે ફળ પાકે તો ખોળામાં પડી જાય, પણ અલૌકિક માર્ગમાં બેસનારો પાકે ને તો ફલ ખોળામાં આવી જતું હોય છે। જ્યારે ભક્ત પાકી જાય, ભક્તપણું પાકી જાય ત્યારે પ્રભુ સહજ ગોદમાં આવીને બિરાજી જતા હોય છે। શ્રી ગોપાલ પ્રભુનો આ પરિવાર, આ કડી પરિવાર અને એના શ્રેષ્ઠી તરીકે પૂજ્ય પિતૃચરણ આખા કુટુંબને સાથે રાખી અને જે રીતે ગોપાલ પ્રભુની પ્રસન્નતાનું કારણ, પ્રભુની સેવાનું બધી જ વ્યવસ્થા અને પૂર્વ આચાર્યોએ જે પરિશ્રમ કરી અને પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો, ઘર ઘરમાં સત્સંગ અને સેવાની જ્યોત પ્રગટાવી, એ જ જ્યોતને વિશ્વભરમાં પ્રગટાવનારા પૂજ્ય પિતૃચરણ, અમારા સર્વે કાકાજીઓ, અમારા જ્યેષ્ઠ ભ્રાતાઓ, લઘુ ભ્રાતાઓ, આજે સમસ્ત વલ્લભ કુલમાં કડી પરિવારને ખૂબ આદરથી જોવામાં આવે છે। દરેક વલ્લભ કુલના બાળકો જ્યારે પણ મળે છે ત્યારે એક જ વાત કરતા હોય છે કે ખરેખર કડી પરિવારનું જે યોગદાન પુષ્ટિ માર્ગના પ્રચારમાં રહ્યું છે એટલું યોગદાન તો કોઈ પરિવાર નથી આપી શકતું। નાનામાં નાના બાળકથી લઈ વડીલ આચાર્યો સુધી જે પરિશ્રમ કરે છે, જન જન સુધી પહોંચવાનું જે કાર્ય કર્યું છે એ અદ્ભુત કાર્ય થયું છે। પૂર્વ આચાર્યોનું સ્મરણ કરીએ, રમણ પ્રભુથી લઈ અને પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી દાદાજી અમારા, અને એ બધા સંસ્કારો, એ બધી વિચારધારાઓ સહજતાની સાથે વિદવત્તાનું જે સુગમ, જે સુમેળ જોવા મળતો આપ આચાર્યોમાં, એક નાના બાળકને પણ પોતાના લાગે એવા આ બધા આચાર્યો, અને એમણે જે યોગદાન આપ્યું છે એ ખરેખર પુષ્ટિ માર્ગ માટે એક આદર્શતા સ્થાપિત કરનારું છે। આ 3 દિવસની કથા ગાથા અમારા પરમ આત્મીય, પરમ ભગવદીય દીપકભાઈ પરીખનો સમગ્ર પરિવાર, એમના સર્વ વડીલોને આજે આપણે યાદ કરીએ કે ખરેખર આવો મનોરથ મનમાં જાગવો અને એ ભાવ કે ના વલ્લભ કુલના મુખે આ સત્સંગ થાય, ગોપાલ પ્રભુના સાનિધ્યમાં થાય, ઠાકોરજીના બગીચામાં થાય, અને અમારા ગોપાલલાલજી 56 ભોગ આરોગે અને કડી પરિવારના આચાર્યોએ 56 ભોગ ઠાકોરજીને આરોગાવે, આવો સુંદર ભાવ લઈ જ્યારે 2 વર્ષ અગાઉ દીપકભાઈ મળ્યા, એમના બધા બહેનો સાથે આવ્યા, મનોરથ અભિવ્યક્ત કર્યો અને ત્યારથી બધી તૈયારીઓ ચાલી। અહીંયા અમારા ગોપાલ લાલજીના મંદિરનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, કાર્યકર્તાઓ જ્યારે એમની આગળ વાત મૂકી તો એ બધા જ ઉત્સાહમાં આવી ગયા કે ચલો ગોપાલલાલજીના સાનિધ્યમાં આ મનોરથ થવાનો છે, અને એ લોકો પણ આ બધી તૈયારીમાં લાગી ગયા। થયું કે મંદિરમાં જો મનોરથ થાય છે તો મંદિર પણ નવું થવું જોઈએ। આખું મંદિરનું રંગો રોગાન કરવામાં આવ્યું, એનું નવીનીકરણનું સ્વરૂપ આપવામાં આવ્યું, ગૌશાળામાં ઘણા બધા કાર્યો થયા, બગીચાને નવીનીકરણ કરવામાં આવ્યું, સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી। દીપકભાઈનો પણ એટલો બધો ઉત્સાહ જ્યારે મળે ત્યારે આપણે સારામાં સારું કરવું છે, કાંઈ કમી નથી રાખી, ઉત્તમમાં ઉત્તમ। હંમેશા એમના મુખે એક જ વાત રહીને જ્યારે પણ કંઈક વાત મૂકીએ ત્યારે તુરંત એને ઉપાડી લે કે ના, આપણે જેમ સારું લાગે એમ કરજો, આપણે જેવું ગમે એમ કરજો। અને એટલા ઉત્સાહથી ખરેખર સારો શ્રોતા મળવો એ વક્તાનું સદભાગ્ય કહેવાય, સારો યજમાન મળવો એ આયોજકોનું સદભાગ્ય કહેવાય। કારણ કે જ્યારે સુખદેવજીને પરીક્ષિત મળ્યા ત્યારે સુખદેવજી પ્રસન્ન થાય છે કે તું મળ્યો તો મને ભગવાન યાદ આવ્યા। કારણ કે કોઈ સંસારી મળ્યો હોત
તો સંસારની વાતો થાત, ભક્ત મળ્યો તો ભગવાનની વાત નીકળે. और बात निकली है तो बड़ी दूर तलक जाएगी. પ્રભુથી પ્રશ્નથી શરૂ થયેલી યાત્રા કૃષ્ણમાં જઈને આજે વિરામ પામી રહી છે. સહજ મનોરથ લઈને આવેલા દીપકભાઈ પૂજ્ય પિતૃચરણને વિનંતી કરી કે આપ આશીર્વાદ આપો તો અહીંયા 56 ભોગ આદિ થાય. આપની સહમતિ મળી, વ્યવસ્થાઓ ઊભી થઈ અને સમગ્ર એનું કુટુંબ, એમનો પરિવાર આજે ઉપસ્થિત છે. અને કેવલ એમના લૌકિક સંબંધીઓ નહીં, પણ સમગ્ર વૈષ્ણવ પરિવાર, કહું છું ને, બધા દેશોમાંથી, એ અમેરિકાના હોય, અમારા યુકેના હોય, ઓસ્ટ્રેલિયાના હોય, કેટલા દેશોના પ્રતિનિધિઓ અહીંયા આજે ઉપસ્થિત છે. તો એ વાતનો પણ આનંદ આપણને છે. કારણ કે જ્યારે જ્યારે ગોપાલ પ્રભુ પાસે જવાની વાત આવે ને, તો અમારા અમદાવાદના વૈષ્ણવ પણ ઉત્સાહમાં આવી જાય. 10 બસોનું તો જાહેરાત કરી તો 10 મિનિટમાં ભરાઈ ગઈ. કેવલ બોર્ડ ઉપર લખ્યું ને 15મી મિનિટમાં ફોન આવ્યો કે 10 બસો ફૂલ થઈ ગઈ છે. કદાચ 100 બસ ઉપાડીએ તો 100 ભરાઈ જાય. અમદાવાદમાં એટલો ઉત્સાહ કડીમાં જવાનો હોય છે. કારણ કે જ્યારે કોઈને પુષ્ટાવીને ઠાકોરજી પધરાવતા હોઈએ છે ને, ત્યારે એમના ઠાકોરજીનું નામ અમે ગોપાલલાલ પાડતા હોઈએ છીએ. એટલે દરેક ગોપાલલાલને સેવનારા જેટલી હવેલીઓ વિશ્વભરમાં, આ એક કડી પરિવાર એવો છે જેના થકી વિશ્વના 5 ખંડોમાં હવેલીના નિર્માણ થયા છે. એકમાત્ર આ પરિવાર. તો આ કાર્ય, અને દરેક ઠાકોરજીનું નામ ગોપાલલાલજી છે. જે પણ હવેલીમાં બિરાજતા હોય, એ યુકે હોય, અમેરિકા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ભારતની કોઈ પણ હોય, આરતી પૂરી થાય એટલે દુનિયાના દરેક દેશમાં એક જય ઘોષ ગુંજે, બોલો ગોપાલલાલ પ્યારે કી જય. આ જય ઘોષ દરેક હવેલીમાં થાય છે. પણ એ જય ઘોષનું મૂળ આ કડીમાં બિરાજતા ગોપાલલાલજી છે. તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે ગોપાલ પ્રભુના સાનિધ્યમાં આ મહા મહોત્સવને ઉજવવા માટે આપણે બધા જ આ રીતે સંગઠિત થયા. અને એક સુંદર આયોજન હવે વિરામ તરફ જઈ રહ્યું છે. પણ વિરામ હંમેશા એની ઉચ્ચ અવસ્થાએ, સર્વોચ્ચ અવસ્થાએ થવું જોઈએ. તો આખી કથાના ફળ રૂપે હવે આચાર્યોના વચનામૃતોનો આપણે આનંદ લેવાના છીએ. તો મારી આ કથાને, કૃષ્ણ ચરિતામૃતની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय, શ્રી ભાગવત ભગવાન. भगवान की जय. અને આચાર્ય પીઠ પરથી એવી શુભકામના પરિવારને પાઠવું છું કે આ ભાગવત ભગવાનની કૃપા એમના સમગ્ર પરિવાર પર સદાય ઉતરે અને એમના વંશજો પણ ગોપાલ પ્રભુના ભક્ત બને, એવી શુભકામના સાથે આ કથાને વિરામ તરફ લઈ જતા હવે આગળના કાર્યક્રમમાં આપણે આચાર્યોના વચનામૃતોનો આનંદ લઈશું. અને ત્યારબાદ એક સરપ્રાઈઝ પ્રોગ્રામ છે, એ પણ આપણે કરીશું. અમારા ગોપાલલાલજી મંદિરના સર્વ અમારી ટીમ, કાર્યકર્તાઓની અને ટ્રસ્ટીગણોની ટીમે એક શુભ સંકલ્પ કરેલો છે, એ પણ આપણે આગળ કરવાના છીએ. એની જાહેરાત પણ કરીશું. તો વિશ્વભરમાં અનેક પ્રકારના આયોજનો થઈ રહ્યા છે. હમણાં ગ્રંથોત્સવનું અભિયાન શરૂ કર્યું છે કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ભાગવતજી, ગીતાજી ને સોળસ ગ્રંથ વગરનું ન રહે, એના માટે ઘર ઘર મેં ગ્રંથ એવા અભિયાનની અમદાવાદથી શરૂઆત થઈ. 20,000 અમદાવાદના ઘરોમાં નિઃશુલ્ક, અને એ રીતે જ વિશ્વના દરેક શહેરોમાં આ અભિયાન પહોંચવાનું છે. તો કડી ખાતે પણ અહીંયાના વસતા વૈષ્ણવના ઘરે ઘરે આ ગ્રંથો બિરાજમાન કરવામાં આવશે. એ અભિયાનની જ્યારે ઘોષણા થશે ત્યારે તમારા સુધી પણ આ ગ્રંથો પહોંચશે. અને કડીના વૈષ્ણવને એમ થાય કે ના, અમે મનોરથી થઈને અમારા તરફથી અમે વિતરણ કરવા માંગીએ છીએ, તો એવા 10 જણા તૈયાર થશો તો તુરંત જ આપણે ઘર ઘરમાં આ ગ્રંથો પહોંચાડી શકીશું. અને મને વિશ્વાસ છે કે અહીંથી જ વૈષ્ણવ સંકલ્પિત થઈ અને ઘર ઘર સુધી પહોંચાડશે. આજે ગામે ગામ લોકો આગળ આવી રહ્યા છે અને અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તો વિશ્વભરમાં થતું આ કાર્ય ખરેખર મહાપ્રભુજી જ બળ આપે છે અને એમની કૃપા થકી જ આ બધું સફળ થઈ રહ્યું છે. તો આ કથાને વિરામ તરફ લઈ જતા સર્વપ્રથમ હું પ્રમેય કુમારજી મહોદયશ્રીને, પ્રથમેશ બાબુ, આપણા મધ્યમાં પુરુષોત્તમ લાલજી મહોદયશ્રી, પ્રમેય બાવાશ્રી, અને એમને હું અનુરોધ કરીશ કે એમના વચનામૃતથી આચાર્યોના વચનામૃતોનો મંગલ પ્રારંભ થાય અને એવી શુભકામના અને એવી પ્રેરણા આપણને આપે કે સદાય ગોપાલ પ્રભુના ચરણોમાં આપણો અનન્ય આશ્રય બન્યો રહે. એ
પ્રયોજન સાથે, એ સંકલ્પ સાથે હું પુરુષોત્તમ લાલજી મહોદયશ્રીને અનુરોધ કરું છું કે આપના વચનામૃતો દ્વારા સર્વને કૃતાર્થ કરે.